અસન એટલે ખાવું, ખોરાક. ખોરાક ખાવાનું એને અસન કહીએ આપણે. અને વ્યસન એટલે બિનજરૂરિયાત એક હેબિટ પડી જાય, વિએસન, વિશેષ વ્યસન. એ વિએસન. તેથી આપડા લોકો કહે છે ને કે મેં તો બેસણું કર્યું છે, બેસણું કર્યું છે, એકાસણું કર્યું છે. એક અસન, એક અસન, એકાસણું કહેવાય. બે અસન, બેસણું કહેવાય. અસન એટલે ખાવું. રિલેટિવ માં રહેતા નથી, નિરંતર રિયલ માં જ રહીએ છીએ. ત્રીજો કીધું ને શક્તિ જોઈએ, શક્તિ ની વાત મેં કીધી નહીં, તે રિલેટિવ માં રહેતા જ નથી એક સેકન્ડ. ખરી વાત છે. એટલે તો જ વિતરાગતા કહેવાય. રિલેટિવ માં આવ્યો વિરાગ થાય. એવું છે ને, જ્ઞાની પુરુષ 40 કરે. જ્ઞાની પુરુષ તો એની મુદત પૂરી થાય ને એટલે 40 કરે. મુદત પૂરી થાય તો, મુદત પેલા છે તે એને ના. તો આપને દુઃખ થયું? આપને હોકી છોડી તો કઈ દુઃખ થયું? હા, બધું નહીં, કશું દુઃખ નહીં. અમને દુઃખ જ ના હોય ને. ચોક્કસ કોઈ દાડો થયું જ નથી, દુઃખ જ નહીં થયું. આમાં દુઃખ તો જોયું જ નથી. જુદી વાત છે. પણ તો એમ નથી ને કે પછી ના હવે એક છેલ્લી ઘડી એમ તમને યાદ ના આવે કોઈ દાડો. અહીંથી એ ચાર છૂટ્યા પછી યાદ નથી આવી, આ બીડી છૂટ્યા પછી યાદ નથી. અમને આવે ને યાદ ના આવે પછી શાનું દુઃખ થાય? ખબર આવે અમારે ઘેર દુઃખ ના હોય. ના હોય. જો અહીં દુઃખ હોય તો બધા લોક દુઃખ દુઃખ થાય. બધા અમારે ઘેર સુખ એટલું બધું ઉભરાય કે જોડે બેઠો હોય તેને સુખ મળે. એટલું બધું ઉભરાય સુખ. વાતાવરણ ની અસર થાય. તમને વાતાવરણ ની અસર પડે છે ખબર? ચોક્કસ. હે બહુ જ. હા, તે વાતાવરણ ની અસર થાય. આપણે જ્યાં બેઠા હોય ને તે વાતાવરણ કસાઈ વાતાવરણ હોય તો આપણને શાંતિ ના થાય. કસાય નો અર્થ શું થાય? હે કસાય નો અર્થ શું થાય? કસાય એટલે આત્માને મય દુઃખ થયા કરે, મય જન્મો થયા કરે. બરાબર ને? રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ એ બધું દુઃખ દુઃખનારી વસ્તુ એ બધી કસાય કહેવાય. તો આર્ત ધ્યાન એ કસાય કહેવાય. આર્ત ધ્યાન એ કસાય કહેવાય. જય સચ્ચિદાનંદ. વિચાર પ્રવર્તક છે. એ વિચાર પ્રવર્તક છે. ગઈકાલે જે જ્ઞાન આપ્યું એ વિચાર પ્રવર્તક છે. દાદા આત્માને સંબોધીને છે એમ કહું છું. આ તો જો પતે નહીં તો એક અવતારમાં મોક્ષ જ ચાલે જાય. અવસર ચાલી જાય એમ પતી જાય એવું છે પાછું. જેટલું આ અવતારમાં નહીં પતે એવું, આ અવતારમાં પતે એવું નથી. થોડુંક બાકી રહે છે, એક અવતાર પૂરતું બાકી રહે છે. જી હા. માટે આ મોક્ષ જવાનો રસ્તો આ. પણ અમારું કયું અમારા આજ્ઞા પાળે બસ થઈ ગયું. અમારી આજ્ઞામાં જ મોક્ષ છે. આ જ્ઞાન જ એવું છે, બધા પાપો ભસ્મીભૂત કરી નાખે. કાલે કેટલાય પાપ ભસ્મીભૂત થઈ ગયો તમારે. હવે અજંપો ના થવા દે. શું કરે ને એ પાપો કરતો હતો. શું કરે? પાપો કરડે. હા, તે બંધ થઈ જાય. બધા પાપો ભસ્મીભૂત થઈ જાય બધા. હવે ફરી વખત એક વખત આવીએ તો બેસજો એટલે સ્થિરતા આવી જશે. બરાબર ને? આ પાપો ભસ્મીભૂત થાય ખાલે ફરી વાર બેસીએ કરો. દાદા જે શક્તિ છે તેમાંથી ઘણી વખતે માણસ ભયભીત થાય છે. શું કારણ? આ શક્તિ ચાલી જાય એવું ખરું? આપણે ત્રીજું કીધું રિલેટિવ રિયલ ને ત્રીજું શક્તિશાળી હોય જીવ. તે શક્તિ હોવી આવશ્યક છે. તે જતી ક્યારે રહેશે? શક્તિ જતી ના રે. રિયલ માં તો અનંત શક્તિ વાળો છું બોલ્યા ને કાલે. હા પણ રિલેટિવ માં ઉતરો તો પછી શક્તિ ઉડી જાય. પણ આપણે કીધું ને કે શક્તિ આવશ્યક છે. ત્રીજું લક્ષણ હે શક્તિ આવશ્યક લક્ષણ છે. અનંત શક્તિ છે પોતાની. આત્મા પોતાની અનંત શક્તિ નો ધારે. અને ગજરું કપાયું તે લોકો ઠપકો આપે છે ને, જોતો નથી, બાક અક્કલ વગરનો છું, મૂર્ખ છું, કપાઈ ગયા પછી બૂમો નહીં કરતા? કરે છે. હવે એમાં પોતાનો શું દોષ હોય છે બિચારાનો? એ વ્યવસ્થિત શક્તિ કરે છે અને આ લોકો એના વગર તમને ડબડાવે છે. અચ્છા. ના પણ લોકોને શું સંબંધ એમાં? લોકોને બંધ નથી. એને જાણે તમે જ કર્યું. આ તમને અક્કલ વગર ના તમે ધ્યાન ના રાખ્યું એમ છે. આ અક્કલ ના કોથળા બધા કેનારા બધા અક્કલ ના કોથળા હોય ને તે કે આપણે તમને ધ્યાન ના આપ્યું એ વ્યવસ્થિત કાપ્યું. કોને કાપ્યું?
વ્યવસ્થિત કાપી. પેલો કાપનારો નિમિત્ત અને વ્યવસ્થિત ના હુકમ થી કપાયું. અચ્છા અચ્છા. તો ખરી ને એમાં તમારી ભૂલ નથી, પણ આ લોકો આપણા અહીંયા આગળ તો તમે ત્યાં જોઈને ધ્યાન રાખતો નથી. ગાંડો છું, અક્કલ વગરનો છું, આવું બધું ગાગા કર્યા કરે. એવું ગાગા કરે કે ના કરે લોકો? કે ને હે કે બધાને કે છે. હા, આવું ને આવું બધું એવું જ આ જગત છે. તેથી અમે સાચું સમજાય છે, ભાઈ આ વ્યવસ્થિત કરે છે, તમે કરતા નથી, કોઈ કરતા છે જ નહીં જગતમાં. બરાબર. સવારમાં ચા મળી ને તે તમે હવે કરતા નથી તો મળી કે ના મળી? આ બધું મળ્યા કરશે તમને. આ તો ભ્રાંતિ હતી, હું કરતા છું. દુષ્મ કાળના લોકો કર્મ પણ દુષ્મ લાયા છે. કેવા લાયા છે? કર્મ કેવા લાયા છે? દુષ્મ કર્મ. ક્યારેય ક્ષમતા ના આવે. શું કહ્યું? નિરંતર વિષમતા જ રે. શું રે? વિષમતા રે, વિષમતા. બોલો, કઈ પૂછો ને, કશું બોલતા નથી. અક્રમ માર્ગ માટે પૂછવા આવેલો. હા, તો કઈ સમજ પડી નહીં. શું પૂછવું છે એમાં? એટલે કઈ એની પાછળ કોઈ ભાવના અથવા તો કોઈ વિકાસ સાધવો પડે અથવા તો ક્રિયા કઈ કરવી પડે, એ વગર જ કેવી રીતે શક્ય બને? એવું છે ને, જ્યાં કઈ ક્રિયાઓ હોય ને ત્યાં ભૌતિક સુખ નો બીજ રોપાય છે. જ્યાં કઈ પણ ક્રિયા, આંખે દેખાતી ક્રિયા હોય, કોને સંભળાતી હોય, એ બધી ક્રિયાઓ છે ભૌતિક સુખ નું કારણ છે. શું છે? આપણે ભૌતિક સુખ જોઈતા હોય, સંસારિક સુખ જોઈતા હોય તો એ ક્રિયાઓમાં આપણે રહેવું જોઈએ. શું? પણ જેને આ સંસાર જ ગમતો ના હોય, સંસાર કડવો લાગતો હોય, ખબર પડી ને, તો એને મોક્ષમાં જવું હોય તો ક્રિયાઓની જરૂર નથી. ખબર પડી ને? અને ક્રિયાની જરૂર ક્યાં છે? કે જ્યાં સુધી આપણને ભૌતિક સુખોની ઈચ્છાઓ છે ત્યાં સુધી ક્રિયાઓ છે. આપણે શું ઈચ્છ્યું આમાંથી બે માંથી કયું ખપે છે? એ તો મોક્ષ જવાની જ હોય ને, સ્વાભાવિક મોક્ષ જવાની. આપણે ભૌતિક સુખની ભાવના હશે ને ભાઈ? ભૌતિક સુખની ભાવના નહીં. સ્વાભાવિક મોક્ષ જેને જોઈતો હોય એને છે તે ક્રિયાઓની કઈ જરૂર નથી. ક્રિયા એ કર્મ છે. શું છે? કર્મ છે. હા, જે કોઈ પણ પ્રકારની ક્રિયા કરશો એ કર્મ નું બંધન થશે. શું? એ મુક્તિ નથી. ક્રિયા એ કર્મ છે. શું છે? આ સમજભાઈ ને? અને ઉપયોગ એ ધર્મ છે. શું છે? ઉપયોગ. કયો ઉપયોગ? શુદ્ધ ઉપયોગ. તમે તો અત્યારે હરીભાઈ છો ને? ખરેખર હરીભાઈ છો? ચોક્કસ ખાતરી છે? કોણ છો તમે? એ સમજ પડતી નથી ને. લોકોને કે હું હરીભાઈ છું, પરીક્ષ છું, એન્જિનિયર છું, એ મિથ્યાત્વ કહેવાય. બરોબર ને? આ જે સાધુ સંન્યાસીઓ કે છે મિથ્યાત્વ, એ એની ભાષામાં કે છે, ખરી રિયલી નથી ભાષા. એ સમજ ને? રોંગ બિલીફ ને જ મિથ્યાત્વ કે છે. તમારી માન્યતામાં રોંગ છે એ જ મિથ્યાત્વ. અને માન્યતા રાઈટ થઈ ગઈ એટલે બિલીફ સંકેત થઈ ગયું. એટલે તમે ખરેખર કોણ છો એવું તમને રાઈટ બિલીફ બેસી ગઈ એટલે શું થઈ ગયું? મિથ્યાત્વ ફ્રેક્ચર થઈ ગયું. અને રાઈટ બિલીફ બેસી એટલે સંકેત થઈ ગયું. કેવાય રાઈટ બિલીફ કેવી રીતે બેસે? એ બધું અમારે બેસાડવાનું. તમારે તો આ કાળમાં બેસાડવાનું ને. આ બધાને બેહાડી છે. કેવા ડાયા થઈને બેઠા જો શેઠ ને બેહાડી કેવા ડાયા થઈને બેહાડે. અમારે બેહાડી આવવાનું, તમારે નહીં બેહાડે. એવું બધું તો અમને તમને બેહાડવાનું કહીએ ને તો લાખો અવતારે પામે એવું નથી. એક નાની પુરુષ થાય શું કરી શકે? તો કારણ પોતે કરતા નથી માટે કરી શકે. કેવું? અને તમે તો કરતા છો માટે નહીં થાય. આ કરતા હશે ને તે જ કરી શકશે. કોણ કરી શકશે? કોણ કરી શકે? જે પોતે કરતા નથી એ બધું ચાહે તો કરી શકે. તો કારણ કે એની પાસે તો અનંત પ્રકારની સિદ્ધિઓ હોય. શું હોય? અમે 1 કલાકમાં તમને સંકેત આપીશું. અને આ આનંદ થી બધી જંજાળ વગાડી છે ને લફરા, તો બધા લફરા કલાકમાં છોડી દેડાય. એક અમારો હારો ક્યારે છૂટે કે અમારી વહુ ક્યારે છૂટે પાર ના આવે. જોડે માથાકૂટ કરીએ મરી જાય તો ના છૂટે. સ્ટેપ બાય સ્ટેપ એટલે એનું નામ ક્રમ કહેવાય. સ્ટેપ બાય સ્ટેપ
આ બધો ક્રમિક માર્ગ છે. કેવો છે? મોક્ષ જવાનો માર્ગ ક્રમિક છે. કેવો છે? ક્રમિક એટલે સ્ટેપ બાય સ્ટેપ, સ્ટેપ બાય સ્ટેપ, સ્ટેપ બાય સ્ટેપ. એક પગથિયે થોડોક પરિગ્રહ છોડ્યો એટલે પગથિયે ચડ્યા, પરિગ્રહ છોડ્યો પગથિયે ચડ્યા, એમ પરિગ્રહ ઓછો થતો જાય, પગથિયે ચડતો જાય. અનંત અવતાર થી આ પગથિયા ચડી કરે. તેમાં પહેલું ગુણતાણું છોડતા નથી, મિથ્યાત્વ ગુણતાણું એ છોડતા નથી. સાધુ આચાર્યોને એ ગુણતાણું છે અને તમારે એ ગુણતાણું છે. કેવું છે? આ સાધુ આચાર્ય ઓછી મહેનત કરે છે એટલે ક્રિયાઓ કરે છે, પણ તેથી કરીને મિથ્યાત્વ જાય નહીં. મિથ્યાત્વ રોંગ બિલીફ જવી જોઈએ. હું રામ વિજય છું તે પાછું અહીંયા આગળ નગીનદાસ નામ છૂટ્યું અને રામ વિજય ચોટ્યું પાછું નવું નામ. ખબર પડે ને? અને આનો ગુરુ થવું, આમ થયું તેમ થયું, હું તો વડીલ છું, એ બધા ચોટ્યા લફડા પાછા. અહીંનો છૂટ્યા તો ના ચોટ્યા. એટલે ત્યાં ધમકીત ના થાય. આ ક્રમિક માર્ગ છે, સ્ટેપ બાય સ્ટેપ. પણ ક્રમિક માર્ગ ક્યાં સુધી ચાલે? મનમાં જેવું વિચાર આવ્યો એવું વાણીમાં બોલાય અને તેવું વર્તનમાં ઉતરે ત્યાં સુધી ક્રમિક માર્ગ ચાલે. કારણ બેઝમેન્ટ ચડી ગયું છે. હજુ 200-200 વર્ષ પછી પાછું સુધરી જાય તો વાતાવરણ બધું સુધર્યું છે હવે. કારણ કે પેલા 2500 વર્ષની અસર તૂટી ગઈ ને, ભસ્મ ગ્રહ ની અસર તૂટી ગઈ એટલે વાતાવરણ સુધર્યું છે. ફરી પાછી પાટો સજીવન થશે. બરોબર ને? એટલે અક્રમ નીકળ્યું. પેલું ક્રમિક બેઝમેન્ટ ચડી ગયું એટલે અક્રમ એની મેરે ઉદય આવ્યો. અને મારી પાસે 10 લાખ વર્ષે અક્રમ ઉદય આવે છે. અક્રમ એટલે સંસારમાં બેઠેલા માણસને પણ મુક્તિ એક અવતારી રસ્તો થાય. તમે સમજ પડે ને? ક્રમ બમ નહીં. અહીંયા આગળ પગથિયાં ચડવા કરવા નહીં. આતાના લોકો ચડે પહોંચી જાય એટલા માટે લિફ્ટ જોઈએ. તો લિફ્ટ માર્ગ આ નીકળ્યો. લિફ્ટ માર્ગ તમને ગમે એવા માર્ગ લિફ્ટ. The world is the puzzle itself puzzle થયેલું છે. God has not created this world at all. એટલે ફોરેનના સાયન્ટિસ્ટો પૂછે છે કે who is the creator? તમારું કહેવું ખોટું નથી કે તમે God is creator માનો છો, તદ્દન ખોટું નથી. God is creator is correct by Christian viewpoint, not by fact. કે તમે કર્યા કે કોઈ કર્યા એની પાસે હશે કઈ એવિડન્સ હશે? આમાં નિમિત્ત તો હશે ને. કેટલા બધા નિમિત્ત છે તો મને ભેગા થઈ શક્યા નહીં. પાડોશી ભેગો થઈ શકતો નથી. કેટલા બધા નિમિત્ત ભેગા થયા તારા એવિડન્સ થયો છે. શું થયું છે? સમજાય છે? કેટલા બધા નિમિત્ત ભેગા થયા. એ સાયન્ટિફિક છે પાછા. એટલે એનો એ આપણને વૈજ્ઞાનિક એટલે આપણને સમજાય નહીં એવા છે. કેવા છે? એ વૈજ્ઞાનિક ગુહ્ય કારણો છે બધા. કેવા છે? ગુહ્ય કારણો. એટલા બધા ગુહ્ય કારણો છે. એને અમે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ કહે છે. શું કહ્યું? એનાથી આ જગત ચાલે. તમે એ એવિડન્સ ભેગા થયા મને ભેગો કરી આપ્યો. આમાં ભગવાનની કઈ જરૂર નથી. તમારે પુણ્યની જરૂર. તેની જરૂર પુણ્ય. અને પાપ હોય ના ભેગું થવા દે. પાપ હોય તો 2 કારણો ઉડાવી લે તો બધું ઉડી જાય. 2 જ કારણો, 100 કારણમાં 98 કારણ ભેગા થયા તો ઉડાવી લે. સમજાય તમને? એ પાપનું કામ. આપણે એમ લાગ્યું આવ્યું અંતર ઉડી જાય. ભેગું જ ના થવા દે. પુસ્તકમાં કર્યું આજ તમે ભેગા આથી થયા કેવી રીતે થયા એ રીતે વિચાર કરો ને તો મોટું પુસ્તક લખવું પડે. અને આમ નામ તો માણસ કે છે હું આવ્યો ને એટલે મને ભેગા થયા કે છે. આમ નામ તો શું બોલે? અને કેમ ભેગા ના થાય તો કઈ ખબર નહીં, મારા ભાગમાં નહીં હોય. એટલું બધું ટૂંકામાં બતાવી દે લોકો. આને ઊંડા ઉતર્યા નથી. આની પાછળ કેટલા બધા કારણો ભેગા થાય ત્યારે એક કાર્ય થાય. સમજાય ને? કેટલા બધા કારણો. જૂન મહિનાની 15મી તારીખ હોય
ખેડૂતો ઊંચું જોતા હોય કે આજ 15મી તારીખ છે, વાદળો ખૂબ આયા છે, પવન બધો પુષ્કળ હોય, વીજળીઓ થતી કડાકા કડાકા થતા હોય, સિમેન્ટ હોય તે અંદર લઈ લેતા હોય, સિમેન્ટ બહાર પડ્યો હોય તે ના લઈ લે, કપડા હુકવા હોય ધોબીએ તે ઉઠાડતો હોય, ગાળો વાળી વાળી યા અલ્લાહ આજકા દિન કરે, તમે આજ બંધ રાખે એમ કે, અને કંટ્રાક્ટર ગાળો ના પડે, અને બહાર ગયો હોય છત્રી વગર તે શું બોલે?